સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। કાણોદરમાં સુલેમાની પથ્થરનો સોદો કરવા આવેલ મહેસાણાના સ્ક્રેપના વેપારી અને તેના મિત્રનું અપહરણ। પોલીસે ગણતરીના કલાકોમાં વેપારીનું અપહરણ કરનાર 3 ઈસમોને સુલેમાની પથ્થર સાથે કર્યા ગિરફ્તાર। બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના વિવિધ ધાન્ય પાકો સહિત બાગાયતી પાકોમાં વેર્યું ભારે નુકસાન। પાલનપુર તાલુકાના ધાણદા ગામમાં પપૈયાના પાકનો વાળી દીધો શોધ। પરિણીત યુવતીને તેના પતિ સહિતના ઈસમોએ કર્યું અપહરણ। ધાનેરા પોલીસ મથકે 7 ઈસમો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। ડીસામાં આજે વર્ષ દરમિયાન કાળઝાળ ગરમીનો પારો 44 પાર। જુઓ છેલ્લા 25 વર્ષનો ગરમીનો રેકોર્ડ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના પાલનપુરના કાણોદરમાં સુલેમાની પથ્થરનો સોદો કરવા આવેલ મહેસાણાના સ્ક્રેપના વેપારી અને તેના મિત્રનું અપહરણ થયાની તેમજ 5 લાખ રૂપિયાની ખંડણી માંગવાની ફરિયાદ વેપારીની પત્નીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં વેપારીનું અપહરણ કરનારા 3 ઈસમોને સુલેમાની પથ્થર સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણા રાધનપુર રોડ નજીક તિરુપતિ બંગલોઝમાં રહેતા રાહુલ કુમાર નટવરલાલ દવે પાલનપુર તેમની સાસરીમાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના વડોદરાના મિત્ર હેતલભાઈ રાવજીભાઈ પટેલને પાલનપુર બોલાવ્યા હતા અને ત્યારબાદ તેઓ તેમના અન્ય અમદાવાદના મિત્ર અજયભાઈ માટે સુલેમાની પથ્થર ખરીદવા કાણોદર ગામે પહોંચ્યા હતા, જ્યાં વડગામના પથ્થરના વેપારી વિશ્વજીતસિંહ અને જીતેન્દ્રસિંહ પાસે જઈને તેમના મિત્ર માટે સુલેમાની પથ્થર જોવા ગયા હતા। જો કે ત્યારબાદ તેમણે સુલેમાની પથ્થર જોઈને તેમના મિત્ર અજયભાઈ માટે 5 લાખ રૂપિયામાં પથ્થર ખરીદ્યો હતો। જો કે સાંજ સુધી અજયભાઈ પથ્થર લેવા માટે આવ્યા ન હતા। આથી વડગામના પથ્થરના વેપારી વિશ્વજીતસિંહ અને જીતેન્દ્રસિંહે પથ્થરના રૂપિયા 5 લાખ આપવાનું કહ્યું હતું। જો કે રાહુલભાઈએ નાણાં આપવાની ના પાડતા બંને શખ્સોએ રાહુલભાઈ અને હેતલભાઈને તેમની કારમાં બળજબરીપૂર્વક બેસાડી તેમનું અપહરણ કર્યું હતું। આ અંગે વેપારીની પત્ની પૂર્વીબેન રાહુલકુમાર દવેએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની ગંભીરતાને લઈને એલસીબી, એસઓજી સહિત મહેસાણા પોલીસનો સંપર્ક કરીને અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં પાલનપુર પોલીસે મહેસાણાના સતલાસણા પાસેના એક ખેતરમાંથી 3 અપહરણકર્તાઓને ઝડપી પાડી વેપારી અને તેના મિત્રને મુક્ત કરાવી સુલેમાની પથ્થર જપ્ત કર્યો હતો। જો કે સુલેમાની પથ્થર વિશે પોલીસે પૂછપરછ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી। આરોપીઓ આ સુલેમાની પથ્થરનો વિડીયો બનાવી લોકોને એવું બતાવે છે કે આ સુલેમાની પથ્થર જો હાથમાં રાખીએ તો તેમને કોઈ ઈજા થતી નથી, તમારા વાળ કપાતા નથી અને તમને લોહી નીકળતું નથી, જેથી આ પથ્થર વિશે ખોટી ભ્રામકતા ફેલાવી લોકોને તેની તરફ આકર્ષણ કરીને તેને વેચતા હતા અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા। જો કે હાલ તો પાલનપુર પોલીસે વડગામના આરોપી વિશ્વજીતસિંહ અને જીતેન્દ્રસિંહે તેમજ જ્યાં વેપારીનું અપહરણ કરીને રાખેલ તે ખેતરના માલિક અરવિંદ ઠાકોર સહિત 3 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 16/5/2024ના રાત્રિના આશરે 1:30 વાગ્યા સમયે આ કામના ફરિયાદી પૂર્વીબેન પોલીસ સ્ટેશન આવીને એમને ફરિયાદ આપેલ કે તેમના પતિ રાહુલભાઈ
જેઓ મહેસાણા ખાતે રહે છે અને પાલનપુર ખાતે તેમનું સાસરું છે. એટલે પૂર્વીબેન સાથે તેઓ અહીંયા આવેલા અને તેઓ સ્ક્રેપનો ધંધો કરતા હોય. તેમને ડીલિંગ માટે કાણોદર ગયેલા અને આખી રાત તેઓ રાત્રિના મોડા સમય સુધી ઘરે આવેલ નહીં, જેથી પૂર્વીબેને તેમને જાણ કરતાં તેઓ જણાવેલ કે મને વિશ્વજીતસિંહ તથા જીતેન્દ્રસિંહ સુલેમાની પથ્થર વેચવા માટે બોલાવેલ અને તેનું ડીલિંગ થયેલ નહીં, જેથી તેઓએ કહેલ કે તમે અમારો સમય બગાડેલ છે અને અમારી જોડે આ ડીલિંગ કરેલ નથી, તો તેના તમારે 5 લાખ રૂપિયા ફરજિયાત આપવા પડશે તેવું કહી અને સ્વિફ્ટ કારમાં બંને રાહુલભાઈ તથા બરોડાના તેમના એક મિત્ર બંનેને બેસાડી અને અપહરણ કરી જબરજસ્તીથી લઈ જઈ મહેસાણા ખાતે લઈ જાય છે તેવી હકીકત તપાસ દરમિયાન પણ ખુલવા પામેલ છે. આ કામેની યોગ્ય ફરિયાદ તાત્કાલિક નોંધી ઉપરી અધિકારીશ્રીઓ એસપી સાહેબશ્રી તથા ડીવાયએસપી સાહેબશ્રી એમને જાણ કરવામાં આવે છે. તેમના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી એલસીબી, એસઓજી તથા પાલનપુર તાલુકાની પોલીસ તેમજ મહેસાણા પોલીસની મદદ લઈ અને આરોપીઓને આ કામે પકડી પાડવામાં આવેલ છે. અને જે જગ્યાએ રાખવામાં આવેલ એ આરોપી 2 વિશ્વજીતસિંહ, જીતેન્દ્રસિંહ અને અન્ય એક ઠાકોર આરોપીને ધોરણસર અટક કરી અને તેમને આગળની તપાસ ચાલુમાં છે. સુલેમાન પથ્થરને લઈને શું વાત છે? તપાસ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે સુલેમાની પથ્થર એ કોઈ એવો પથ્થર નથી, પણ આ લોકો વિડીયો ઉપર સુલેમાની પથ્થરનો વિડીયો બનાવે છે, લોકોને બતાવે છે કે આ સુલેમાની પથ્થર હાથમાં રાખવાથી તમને કોઈપણ જાતની ઈજા થતી નથી, તમારા વાળ કપાતા નથી, તમને લોહી નીકળતું નથી, એ પ્રકારેની વિડીયો બતાવી અને એમને ટેક્ટિક્સ કરી અને પથ્થર વેચાણ કરે છે એવી હકીકત તપાસ દરમિયાન ખુલવામાં આવેલ છે. ડીસા ખાતે આજે કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના નવીન હોદ્દેદાર અને કારોબારીની રચના કરવામાં આવી હતી. માતેશ્વરી ટ્રેડર્સ ખાતે મળેલી ધી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનની બેઠકમાં પ્રમુખ તરીકે ખુશાલભાઈ ગણેશભાઈ સુંદેસા અને ઉપપ્રમુખ તરીકે અજયભાઈ મુકેશભાઈ ચોખાવાળાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે મંત્રી તરીકે આશીષભાઈ બાબુલાલ શાહ અને સહમંત્રી તરીકે રાજેશકુમાર રસિકલાલ લીંબુવાલા અને ખજાનચી વિનોદભાઈ વાઘજીભાઈની નિમણૂક કરવામાં આવી છે. આજની આ બેઠકમાં નવીન કારોબારીની પણ રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે નવીન હોદ્દેદારોને કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શ્રી ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશન ડીસા નવા પ્રમુખ તરીકે દરેક સમાજે મારી નિમણૂક કરેલ તે બદલ દરેકનો આભાર માનું છું. થરાદ તાલુકાના ખોરડા ગામે પિતૃ મોક્ષાર્થે તેમજ પરિવારના કલ્યાણ માટે ડીઘારી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. થરાદ તાલુકાના ખોરડા ગામમાં પરસોત્તમભાઈ ડીઘારીના પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થ અને પરિવારના કલ્યાણ માટે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ દાદા દ્વારા ભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું. જેમાં સમગ્ર ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી કથાનું રસપાન કરવા માટે હાજર રહ્યા હતા અને વ્યાસપીઠની આરતી ઉતારવાનો લહાવો પણ લીધો હતો. અને તેમણે ખોરડા ગામમાં નવો રસ્તો બનાવવાની જાહેરાત કરી હતી અને ગામના તળાવમાં પાણી ભરવા માટેની પણ વાત કરી હતી. બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, ડીડી રાજપૂત, કનુભાઈ વ્યાસ, અમીરામભાઈ અસલ સહિતના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કથાનું રસપાન કર્યું હતું. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના વિવિધ ધાન્ય પાકો સહિત બાગાયતી પાકોમાં વેર્યું ભારે નુકસાન. પાલનપુર તાલુકાના ધાણદા ગામમાં પપૈયાના પાકનો વાળી દીધો શોધ. પરિણીત યુવતીને તેના પતિ સહિતના ઈસમોએ કર્યું અપહરણ. ધાનેરા પોલીસ મથકે 7 ઈસમો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. ડીસામાં આજે વર્ષ દરમિયાન કાળઝાળ ગરમીનો પારો 44 પાર. જુઓ છેલ્લા 25 વર્ષનો ગરમીનો રેકોર્ડ.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉનાળુ સિઝનના વિવિધ ધાન્ય પાકો સહિત બાગાયત પાકોમાં ભારે નુકસાન વેર્યું છે. પાલનપુર તાલુકાના ધાણધા ગામમાં પપૈયાના પાકનો સોથ વળી દેતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પાલનપુર તાલુકામાં કમોસમી વરસાદ અને પવનના કારણે ખેતીના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે. પપૈયા પકવતા ખેડૂતોને ભારે પવન સાથે આ કમોસમી વરસાદના કારણે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પાલનપુરના ધાણધા ગામમાં પપૈયાના વાવેતર કરનારા ખેડૂત લક્ષ્મણભાઈ ચૌધરીને તૈયાર પાક ગુમાવવાનો વખત આવ્યો છે. વરસાદ અને ભારે પવનના કારણે પપૈયાના છોડનો ઓથ વળી જતા મોટાભાગના પપૈયાના છોડ જમીનદોસ્ત થવા પામ્યા છે, જેને લઈને ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું છે.
લક્ષ્મણભાઈ ચૌધરી નામના ખેડૂતે પોતાના ખેતરના 12 એકરમાં 12,000 પપૈયાના છોડનું વાવેતર કર્યું હતું અને 1.5 વર્ષની અથાગ મહેનત બાદ પપૈયાના છોડ ઉપર પુષ્કળ પ્રમાણમાં પપૈયા આવ્યા હતા, જેને લઈને ખેડૂત ખુશખુશાલ હતા. જોકે પપૈયાનો પાક તૈયાર થતાં ખેડૂતને 25 થી 30 લાખનું ઉત્પાદન મળવાની આશા હતી. જોકે અચાનક ભારે પવન સાથે કમોસમી વરસાદ આવતા 6,000થી વધુ પપૈયાના છોડ તૂટીને પડી જતા ખેડૂતને 15 થી 20 લાખથી વધુનું નુકસાન થતાં ખેડૂતની હાલત કફોડી બની છે, જેથી ખેડૂત હવે સરકાર પાસે નુકસાનનું વળતર માટે સહાયની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ રાજસ્થાનથી પાલનપુર પંથકમાં પપૈયા ખરીદવા આવતા વેપારીઓને પણ પપૈયાનો માલ ન મળતા તેમને પણ માલ લીધા વગર પાછા જવાનો વારો આવતા ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ માથે પડતા નુકસાન પહોંચ્યું છે અને હવે લાંબા સમય સુધી તેમને આ પંથકમાંથી પપૈયા ના મળવાના કારણે આવનાર સમયમાં વેપારીઓ સાથે સાથે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા લોકોની પણ આર્થિક પરિસ્થિતિ બગડવાથી તેઓ ચિંતિત બન્યા છે. ધાનેરા તાલુકાના જીવાણા ગામમાંથી લેખિતમાં રજૂઆત થઈ છે. ધાનેરા તાલુકાના જીવાણા ગામથી હડતા ગામને જોડતા પાકા ડામર રસ્તાને મંજૂરી મળતા કામ શરૂ થયું છે. જોકે શરૂઆતમાં જીવાણા ગામમાં આવેલ પ્રાથમિક શાળા સુધી ડામરનો પાકો રસ્તો બનશે તે માટે રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ ડામર રસ્તો જીવાણા ગામ સુધી નહીં બને તેવી હકીકતની જાણ થતાં હવે ગ્રામજનોએ લેખિતમાં નાયબ કાર્યપાલક ઇજનેરને પત્ર લખી 300 મીટર સુધીનો ડામર રસ્તો બનાવી આપવા માટેની માંગ કરી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં જીવાણા ગામથી હડતા ગામ સુધી જોડતા માર્ગને મંજૂરી મળી ગઈ છે, જે માર્ગ જીવાણા ગામ આગળથી પસાર થતા ધાનેરા રાણીવાડા હાઈવેને મળે છે. જોકે ગામના જાગૃત નાગરિકની સરકાર સમક્ષ વિનંતી છે કે ડામર રસ્તો જીવાણા પ્રાથમિક શાળા સુધી લંબાવવામાં આવે તો શાળાએ આવતા બાળકો તેમજ પશુપાલકને સવલત મળે તેમ છે. હવે અમારી રજૂઆત એવી છે સાહેબ કે સરકારશ્રીએ જીવાણાથી હડતા પાકવો રસ્તો ડામરવાળો મંજૂર કરેલો છે, બહુ સારી બાબતે, અને વર્ષોથી કાચો રસ્તો હતો, એમાં 2 ગામ વચ્ચે અવર જવરમાં, અને સારી વાત છે, સરકારે ખૂબ સરસ કામ કર્યું. પણ હવે પછી સ્કૂલ આવેલી છે તો 100 મીટર જેવો રસ્તો થોડો બાકી રહી ગયો ગામથી ગામ જોડવાનો. એટલે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે અમારી રજૂઆત ધ્યાને લે અને આ અમારો એક મોટો પ્રશ્ન હલ થઈ જાય. સ્કૂલના આવતા બાળકોને પણ ચોમાસામાં તકલીફ નહીં પડે, નહીંતર પાણી ભરાય એવી સ્થિતિ છે રસ્તામાં વચ્ચે, એટલે ફરીને હાઈવે થઈને આવવું પડે, જેમાં જોખમકારક છે સ્કૂલના છોકરાઓને જવા માટે. તો અમારી રજૂઆત છે સરકારને કે અમારી રજૂઆત ધ્યાને લે. ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારની પ્રજાને સવલત મળી રહે તે માટે ગામથી ગામને જોડતા કાચા નેળિયા પર પાકા ડામર રસ્તા બની રહ્યા છે. એ જ રીતે જીવાણા ગ્રામજનો પણ સરકારનો આભાર માની રહ્યા છે. પરંતુ ચોમાસા ઋતુ દરમિયાન શાળાએ આવતા બાળકો અને પશુપાલકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. બાળકોને હાઈવે રોડ પરથી જવું પડે છે અને તે જોખમી છે, જેની સામે માર્ગ મકાન વિભાગ 300 મીટર ડામર રસ્તાની લંબાઈ વધારે તો જીવાણા ગામ માટે ફાયદાકારક નીવડે તેમ છે. અહીંયા અમારે જીવાણાથી હડતા જોડતો એક રસ્તો આવેલો છે, એની અંદર એક 300 મીટર જેવો રસ્તો શાળાની નજીક જ બાકી છે અને પાણી ભરાવાની સમસ્યા છે. એ રસ્તો થઈ જાય, સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ રસ્તો જોડતો 300 મીટર જ બાકી રહી જાય છે, એ થઈ જાય તો શાળાએ આવતા બાળકોને અને ખેડૂતોને આ બધી હાલાકી બંધ થઈ જાય. એના માટે અમારી સરકારશ્રીને રજૂઆત છે, અમારી વાત ધ્યાને લે. કયો રસ્તો બની રહ્યો અત્યારે? હાલ જીવાણાથી હડતા રસ્તો બની રહ્યો હોય, કાચો શેરીયો હતો અને હવે પાકો રસ્તો બની રહ્યો હોય. ડીસા શહેર દક્ષિણ પોલીસે ચોરીની સોનાની બંગડી સાથે ડીસાના સોની બજારમાં ફરતા એક શખ્સને ઝડપી લીધો છે. ધાનેરાથી ચોરી કરી તે ડીસા વેચવા આવ્યો હતો. ડીસા શહેરમાં સોની બજાર તરફ લેખરા 4 રસ્તા પાસે એક શંકાસ્પદ શખ્સને પોલીસે પકડી પૂછપરછ કરતા તે સોનાની બંગડીઓ વેચવા આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની અંગ ઝડપી કરતા પેન્ટના ખિસ્સામાંથી સોનાની બંગડી મળી આવી હતી. પોલીસે 12.520 ગ્રામ વજનની સોનાની બંગડી, જેની કિંમત ₹83,000ની બંગડી જપ્ત કરી ભરતની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ધાનેરા બજારમાંથી ચોરી કરીને ડીસા વેચવા આવ્યો હતો. આ શખ્સ અન્ય ચોરીમાં પણ સંડોવાયેલો હોઈ શકે છે, જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધાનેરા તાલુકાના રજોડા ગામના એક પિતાએ પોતાની દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી છે, જેમાં અપહરણ કરનાર યુવતીના પતિ સહિતના અન્ય ઈસમો છે. રાજોડા ગામના ડાયાભાઈ પટેલે પોતાની દીકરીના લગ્ન રવિયા કોટડા ગામે રહેતા પનાભાઈ પટેલના દીકરા મહેન્દ્ર સાથે 1 વર્ષ અગાઉ કર્યા હતા. જોકે બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી, જેને લઈ સમાજના આગેવાન અને પરિવારના સભ્યોએ બંને પતિ પત્ની વચ્ચેનો મતભેદ દૂર થાય તેને લઈ
સોગંદ વિધિ માટે વાલેર ગામ ખાતે મીટિંગ કરવામાં આવી હતી. જોકે ફરિયાદીના કહ્યા મુજબ સોગંદ વિધિ કર્યા બાદ યુવતીનો પતિ અન્ય ઈસમો સાથે આવી વાલેર ગામ નજીક આવેલ સિતોળાવાળી જગ્યાએથી યુવતીને ભગાડી ગયો હતો, જેના વિડીયો વાયરલ થયા છે. આ મામલે ધાનેરા પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ કરીને યુવતી તેમજ તેના પતિને શોધી કાઢ્યા છે. આખરે સાચી હકીકત શું છે તેને લઈ ધાનેરા પોલીસે યુવતીનો જવાબ લઈ વધુ તપાસ કરી રહી છે. દર્શક મિત્રો, ફરી એકવાર સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં આજે વર્ષ દરમિયાન કાળઝાળ ગરમીનો પારો 44 પાર. જુઓ છેલ્લા 25 વર્ષનો ગરમીનો રેકોર્ડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કુછ ખટ્ટી કુછ મીઠી, પેપ્સી તો ધીમાંગ ધારાની જ ખવાય. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97 261 27 521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમી તેનો અસલી મિજાજ બતાવી રહી છે અને તાપમાનનો પારો સતત 40 ડિગ્રી ઉપર રહેતા તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે. ત્યારે આજે આપણે ડીસામાં છેલ્લા 25 વર્ષમાં સૌથી વધુ ગરમી ક્યારે, કેટલી અને કયા દિવસે પડી તેના પર એક નજર કરીશું. ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસામાં ઉનાળો આકરો હોય છે અને ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતો હોય છે. ત્યારે છેલ્લા 25 વર્ષથી ડીસામાં ઉનાળા દરમિયાન નોંધાયેલા મહત્તમ તાપમાન પર આજે નજર કરીશું. ઉનાળામાં 25 વર્ષના સમયગાળામાં સૌથી વધુ ગરમ દિવસ 20 મે 2016નો રહ્યો હતો. આ દિવસે ડીસાના મહત્તમ તાપમાનનો પારો 48 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે ઉનાળાનું સૌથી ઓછું તાપમાન વર્ષ 2012ના 26મી મેના 42.2 ડિગ્રી નોંધાયું હતું. હવે આપણે વર્ષ 2001 થી 2024 સુધીના મહત્તમ તાપમાન પર નજર કરીશું. તો વર્ષ 2001ના રોજ 6 મે 2001ના 44.8 ડિગ્રી, વર્ષ 2002ના 5 મેના 45.3 ડિગ્રી,
16 મેના 2003ના રોજ 43.5 ડિગ્રી, 2004ના 7 મેના રોજ 45.6 ડિગ્રી, 22 મે 2005ના રોજ 43.6 ડિગ્રી, 7 મે 2006ના રોજ 44.4 ડિગ્રી, 11 મે 2007ના રોજ 42.4 ડિગ્રી, 28 એપ્રિલ 2008ના રોજ 43.2 ડિગ્રી, 23 મે 2009ના રોજ 43.4 ડિગ્રી, 20 મે 2010ના રોજ 46.2 ડિગ્રી, 6 જૂન 2011ના રોજ 46.5 ડિગ્રી, 26 મે 2012ના રોજ 42.2 ડિગ્રી, 21 મે 2013ના રોજ 43.4 ડિગ્રી, 28 મે અને 7 જૂનના તાપમાનનો પારો 44.4 ડિગ્રી સુધી નોંધાયો હતો. ત્યારબાદ 17 મે 2015ના રોજ 44.5 ડિગ્રી, 20 મે 2016ના રોજ 48 ડિગ્રી, 14 એપ્રિલ 2017ના તાપમાનનો પારો 44.4 ડિગ્રી, 28 મે 2018ના રોજ 45.8 ડિગ્રી, 8 જૂન 2019ના રોજ 45.1 ડિગ્રી, 22 મે 2020ના રોજ 44.9 ડિગ્રી, 28 એપ્રિલ 2021ના રોજ 43.1 ડિગ્રી, 12 મે 2022ના 45 ડિગ્રી, 12 મે 2023ના રોજ તાપમાનનો પારો 43.7 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે મહત્તમ તાપમાનનો પારો 44.4 નોંધાયો છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કાણોદરમાં સુલેમાની પથ્થરનો સોદો કરવા આવેલ મહેસાણાના સ્ક્રેપના વેપારી અને તેના મિત્રનું અપહરણ. પોલીસે ગણતરીના કલાકોમાં વેપારીનું અપહરણ કરનાર 3 ઈસમોને સુલેમાની પથ્થર સાથે કર્યા ગિરફ્તાર. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના વિવિધ ધાન્ય પાકો સહિત બાગાયતી પાકોમાં વેર્યું ભારે નુકસાન. પાલનપુર તાલુકાના ધાણદા ગામમાં પપૈયાના પાકનો વાળી દીધો શોધ. પરિણીત યુવતીને તેના પતિ સહિતના ઈસમોએ કર્યું અપહરણ. ધાનેરા પોલીસ મથકે 7 ઈસમો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. ડીસામાં આજે વર્ષ દરમિયાન કાળઝાળ ગરમીનો પારો 44 પાર. જુઓ છેલ્લા 25 વર્ષનો ગરમીનો રેકોર્ડ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.